નવસારીની અંદર પાણી પુરવઠા વિભાગની અંદર કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। આ સમાચાર નવસારીથી મળી રહ્યા છે, જે અંતર્ગત નવસારીમાં તપાસ કરવા માટે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આ જે કૌભાંડ છે તેને બહાર લાવવા માટે તેમના દ્વારા તાકીદ કરાઈ રહી છે। 6 તાલુકાઓમાં 38 અધિકારીઓ તપાસ કરશે। સુપરવિઝન હેઠળ 38 અધિકારીઓ છે તે આ સમગ્ર કૌભાંડને લઈ અને તપાસ હાથ ધરશે। 560 જેટલા કામોની 3 દિવસમાં તપાસ પૂર્ણ કરવા સુધારના આદેશો તેમને આપી દેવામાં આવ્યા છે, જેમાં 94 જેટલા કામોની તપાસના આધારે આ ગુનો પણ દાખલ કરવામાં આવી ચૂક્યો છે। આ સમાચાર નવસારીથી, જેમાં તપાસ પૂર્ણ કરી અને બોર્ડના તકેદારી એકમને આ રિપોર્ટ સોંપવામાં આવશે। 25 કરોડથી વધુના કામોની તપાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવશે। ત્યારે સુપરવિઝન હેઠળ 38 જેટલા અધિકારીઓ છે તે આ સમગ્ર કૌભાંડની અંદર તપાસ હાથ ધરશે। 560 જેટલા કામોની 3 દિવસમાં તપાસ પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવી ચૂક્યા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ઋષિયંત શર્મા આપી રહ્યા છે ફોનલાઈન પર। ઋષિયંત, નવસારીની અંદર પાણી પુરવઠા વિભાગમાં કરોડોનું કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના એંધાણ અને ત્યારબાદ તપાસના આદેશ, શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય નવસારી જિલ્લાની બિલીમોરા શહેર ખાતે આવેલી જે પાણી પુરવઠાની ઓફિસ કહી શકાય, તેમના દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। 5 કરોડથી પણ વધુનો જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓને લોકલ સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે। જે અન્ય આરોપીઓ છે તે અન્ય આરોપીઓ પણ આજે વહેલી સવારે 3 જેટલાને પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર જે ગાંધીનગરથી જે તપાસ આવી છે તે નવસારી જિલ્લાની આજની જે વાત કરવામાં આવે તો જે પાણી પુરવઠામાં કરોડોનો જે ભ્રષ્ટાચાર થયો છે, જેને લઈને ગાંધીનગરથી હુકમ થયા બાદ નવસારી જિલ્લામાં તપાસ તેજ કરવામાં આવી છે। સમગ્ર જે નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં 38 અધિકારીઓની ફોજ પણ ઉતારી દેવામાં આવી છે। ત્યારે 3 મુખ્ય અધિકારીઓને સીધા સુપરવિઝન હેઠળ 18 જેટલા અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જે 6 તાલુકામાં પણ જે પાણી પુરવઠાની ઓફિસો આવી છે તેના ઉપર કામગીરી કરવા માટે તેઓને આદેશ આપી દેવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના તમામ ગામડાઓમાં 560 જેટલા કામોની 3 દિવસમાં તપાસ પૂર્ણ કરવાના પણ ગાંધીનગરના જે અધિકારીઓ છે તેમના દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે। હાલ માત્ર 94 જેટલા કામોની થઈ છે તપાસ, જેના આધારે ગુનાઓ નોંધાવવા પામ્યા છે। બાકીની જે તપાસ છે, તપાસ ગાંધીનગરની જે ટીમ રચના કરવામાં આવી છે તે સમગ્ર જિલ્લામાં નવસારી જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારબાદ જ જે માલુમ પડશે કે કેટલાક જે મોટા જે કૌભાંડો કરવામાં આવ્યા છે એમના દ્વારા તે બહાર આવશે ચોક્કસપણે। જી, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર ઋષિયંત। તો નવસારીથી આ સમાચાર। પાણી પુરવઠાની અંદર કરોડોના કૌભાંડના આશંકાની સાથે નવસારીમાં તપાસ કરવા માટે અધિકારીઓ છે તે ત્યાં પહોંચી ચૂક્યા છે। 6 તાલુકાઓમાં 38 જેટલા અધિકારીઓ આ સમગ્ર મુદ્દાને લઈ અને તપાસ હાથ ધરશે। ત્યારે 38 જેટલા અધિકારીઓ સુપરવિઝન હેઠળ આ સમગ્ર મુદ્દાને લઈ અને તપાસ કરશે। સઘન તપાસ હાથ ધરવામાં આવશે। 560 જેટલા કામોની 3 દિવસમાં તપાસ પૂર્ણ કરાશે।